ધરતી ઉપર આપણા જે 5 પ્રધાન દેવતાઓ છે એની ગૌસ્વામીજી મહારાજ વંદના કરે છે. દેવતાઓ તો આપણે ત્યાં 33 કરોડ છે, પણ આ 33 કરોડ દેવમાં 5 દેવતા પ્રધાન છે. 5 દેવોનું એક પંચાયત મંડળ છે. આપણે ગામની અંદર કેમ એક પંચાયત હોય, એમ દેવતાઓની પણ આ પંચાયત કહેવાય, કે જેમાં મુખ્ય દેવ 5 દેવ છે. પ્રથમ સોરઠામાં ગૌસ્વામીજી મહારાજ વંદના કરે ભગવાન ગણેશની. કારણ કે ભગવાન ગણેશ એ આપણે ત્યાં પ્રથમ પૂજ્ય દેવ છે. કોઈ પણ શુભ કાર્ય હોય એટલે સૌથી પહેલા પૂજા એ ભગવાન ગણેશની કરવામાં આવે. ગૌસ્વામીજી મહારાજ કહે છે કે જેમનું સ્મરણ કરવા માત્રથી રિદ્ધિ સિદ્ધિ મળી જાય, માત્ર સ્મરણ કરવાથી સિદ્ધિ મળી જાય. ગણપતિ બાપાની પૂજા કરવાની જરૂર નથી, એની સેવા કરવાની જરૂર નથી, એમના દર્શન કરવાની જરૂર નથી. પણ જો સુમિરત સિદ્ધિ હોય, ખાલી તમે સ્મરણ કરો અને બધી સિદ્ધિઓ એ તમારી પાસે હાજર થઈ જાય. ભગવાન ગણેશ એક એવા દેવ છે કે હાથમાં લાડુ લઈ અને બેઠા છે. બીજા કોઈ પણ દેવી હાથમાં લાડવા લઈને નથી બેઠા, પણ ગણપતિ બાપાએ પોતાના હાથમાં લાડવા લઈને બેઠા છે. અને દેવતાઓમાં પ્રથમ પૂજ્ય હોય એટલે દરેક જીવની ફરજ છે કે દિવસમાં એકવાર તો ગણપતિ બાપાને યાદ કરવા જ જોઈએ. આમ પ્રથમ સોરઠામાં ભગવાન ગણેશની વંદના અને એના પછી ભગવાન સૂર્યનારાયણની વંદના કરી છે. 5 પ્રધાન દેવતાઓમાં એક સૂર્યનારાયણ ભગવાન પણ છે. અને ભગવાન સૂર્યનારાયણ એ આપણે ત્યાં પ્રત્યક્ષ દેવ છે. બીજા બધા દેવતાઓની તો આપણે માત્ર ભાવના કરવાની રહે. મૂર્તિ જોઈ અને આપણે કહી શકીએ કે આ ભોળાનાથ છે, આ રામ છે, આ કૃષ્ણ છે, આવી ભાવના કરવાની. પણ સૂર્યનારાયણ ભગવાન એ તો પ્રત્યક્ષ દેવ હોય, આપણને પ્રત્યક્ષ દરરોજ દર્શન આપે. આખા જગતને પ્રકાશ આપે ભગવાન સૂર્યનારાયણ. આપણે બધાય ભગવાન સૂર્યનારાયણના ઋણી છીએ, કારણ કે દરરોજ પંચાંગમાં જે સમય લખ્યો હોય એનાથી 1 સેકન્ડ પણ એ મોડું ન કરે, એ સમય જ ઉદય થઈ જાય અને પૂરેપૂરા જગતને પ્રકાશ પાથરી દે છે. એટલે એમના ઋણમાંથી મુક્ત થવું હોય તો ભગવાન સૂર્યનારાયણને પણ રોજ તમે યાદ કરો. બીજું કાંઈ ન કરી શકીએ, પણ માત્ર એક લોટો ભરી અને ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપો. પણ ભગવાન સૂર્યનારાયણ પૂરા જગતને પ્રકાશ આપે, છતાં પણ એની કૃપા છે કે ક્યારેય એને બિલ નથી મોકલ્યું. એટલે એના ઋણમાંથી આપણે મુક્ત થવું હોય તો દરરોજ તમે એકવાર તો એને યાદ કરો. 5 પ્રધાન દેવતાઓમાં ત્રીજા દેવ છે ભગવાન નારાયણ. વિષ્ણુ નારાયણ ભગવાન કે જે આ જગતનું ભરણ પોષણ કરનારા દેવ હોય, એટલે જીવે દરરોજ ભગવાન વિષ્ણુ નારાયણને પણ યાદ કરવા જોઈએ. કાંઈ આપણે ન કરી શકીએ, એની પૂજા ન કરી શકીએ, કાંઈ ન કરી શકીએ તો માત્ર આખો દિવસમાં આપણને થોડોક એવો સમય મળે
ત્યારે આપણે એકાદી વાર એના મંત્રનું ઉચ્ચારણ તો કરી શકીએ. ભગવાન વિષ્ણુ નારાયણ પણ એ 5 દેવતાઓમાં પૂજ્ય હોય. દરરોજ તમે એમને યાદ કરો. ચોથા દેવ છે ભગવાન મહાદેવ. દિવસમાં એકવાર આપણે ભગવાન ભોળાનાથને યાદ કરવા જ જોઈએ. કારણ કે બીજા બધાય તો માત્ર દેવ છે, જ્યારે ભોળોનાથ એ તો મહાદેવ છે. 5 દેવતાઓમાં ચોથા ક્રમે ભોળાનાથ આવે અને 5મા છે માં ભવાની. શક્તિ વગર તો ઈશ્વર પણ અધૂરો છે. તમે કોઈ પણ માતાજીને માનતા હોય, કોઈ ખોડિયારને માનતું હોય, કોઈ મહાવળને માનતું હોય, કોઈ અંબાને માને, બહુચરને માને, કોઈ ચામુંડને માને, કોઈ મહાકાળીને માને, કોઈ રાંદલ માને, ગમે એ દેવીને તમે તમારા કુળની દેવી હોય, પણ ગમે એ શક્તિને તમે દરરોજ એકવાર યાદ કરો. કારણ કે શક્તિ વગર ઈશ્વર અધૂરો છે. આપણામાં શક્તિ છે એટલે તો આપણે આ બધું કરી શકીએ છીએ. એટલે જગદંબા ભવાનીને પણ દિવસમાં એકવાર યાદ કરવા જોઈએ. અને પછી ગૌસ્વામીજી મહારાજ એવું કહે છે કે જો કદાચ આપણે આપણા જીવનમાં આ 5 દેવનું સ્મરણ કરવાનું ભૂલી જઈએ, આ 5 દેવ છે એની પૂજા કરવાનું ભૂલી જઈએ, તો એક એવા દેવ છે કે જેની તમે પૂજા કરી લ્યો તો એક દેવની પૂજા કરવાથી તમને આ 5 દેવનું પૂજાનું ફળ પ્રાપ્ત થાય. એવા ક્યાં દેવ છે? ગૌસ્વામીજી મહારાજ કહે છે કે એવા દેવ છે એ મારા અને તમારા આપણા બધાયના સદગુરુદેવ. કારણ કે આ જગતમાં દેવતાઓ એ તો માત્ર એક જ કાર્ય કરે છે. બ્રહ્માજી છે એ સૃષ્ટિનું સર્જન કરે, ભગવાન વિષ્ણુ એ પાલન પોષણ કરે, ભગવાન ભોળાનાથ એ સૃષ્ટિનો લય કરે, વિનાશ કરે. જ્યારે સદગુરુ દેવ એ તો એવા છે કે જે એક જ આ 3 કામ એકલા કરે છે.